ગામડા સુધી સરકારની દરેક યોજના પહોંચાડી છે અને પાણી તો ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પહોંચાડી દીધું છે. તેવા છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શાસન કરનાર ભાજપ સરકારના દાવાઓ વચ્ચે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળિયા બુજર ગામના લોકો ભર શિયાળે તળાવના છીછરા પાણીમાં ઉતરી એક બેડું કૂવામાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે અને હવે તો અહીંના લોકો માટે પીવાનું પાણી મેળવવું માનવીય સંઘર્ષ જેવું બની ગયું છે. જોકે ગામ લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેની ચિંતા કરી સરકાર દ્વારા પ્રયાસો નથી કરવામાં આવ્યા એવું પણ નથી. ગામ લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ગામમાં હેડપંપ પણ નાખવામાં આવ્યા છે, પરંતુ બંધ હાલતમાં છે, કાં તો પાણી નથી. આમ જનહિત માટે કરોડોના ખર્ચે સરકારે નળ સે જળ યોજના અંતર્ગત બનાવેલ નળ અહીં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. તેવામાં પંચાયતે બનાવેલ એકમાત્ર કૂવો જ હાલ તો ગ્રામજનોનો સહારો છે, જે તળાવની વચ્ચે આવેલો છે, જેમાં મહિલાઓ, નાની નાની બાલિકાઓ, વિદ્યાર્થીનીઓ માથે પાણીના દીગડાઓ રાખી ભર શિયાળે તળાવના ઠંડા ગંદા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ કૂવાનું ગંદુ પાણી પી રહ્યા છે, કારણ કે કૂવામાંથી પાણી ભરવા સિવાય સ્થાનિકો પાસે કોઈ અન્ય રસ્તો નથી. ગામ લોકોએ અનેકવાર પાણીની સમસ્યાને લઈ વહીવટી અધિકારીઓને રજૂઆતો કરી છે, પણ પરિસ્થિતિ જેસે થે જેવી જ છે. ત્યારે સત્વરે લોકહિતમાં પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ પાણી ગામ લોકોને મળતું થાય તેવી માંગ ઉઠી છે.